પ્રદેશ ભાજપ અધ્યક્ષની અંતે જાહેરાત થવા જઈ રહી છે અને તે સંદર્ભમાં ચૂંટણી પ્રક્રિયા ઘોષિત કરી દેવામાં આવી છે। ત્યારે કમલમ ખાતે આજથી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। પણ એ પહેલાં જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષના નામની જાહેરાતની પહેલાંની વાત કરીએ તો જે આ સ્ટેજ છે તે અહીંયા ખાસ તૈયાર કરવામાં આવી રહ્યું છે। કમલમ ખાતે જે તૈયારીઓનો ઉત્સાહ છે તે જોઈ શકાય છે। ફૂલોનો શણગાર પણ કાર્યાલય ખાતે કરવામાં આવ્યો છે। આ ઉપરાંત અહીં બહાર જે ગાર્ડન એરિયા છે ત્યાં જોઈ શકો છો કે જે સ્ટેજ છે તે સ્ટેજની સાથે સાથે જ છેક ગાર્ડન એરિયા સમગ્ર ગાર્ડન એરિયા સુધી જે આ મંડપ છે તે અત્યારે હાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે જે તૈયારીઓ છે તે ચાલી રહી છે। ખાસ કરીને જ્યારે ચૂંટણી પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે ત્યારે 3 અને 4 બે દિવસ માટે ચૂંટણી પ્રક્રિયા ઘોષિત કરવામાં આવી છે અને તે દરમિયાન જે 4 તારીખે ઘોષણા કરવાની થશે ત્યારે અહીં સ્ટેજ ખાતેથી આ નામ જાહેર કરવામાં આવશે તેવી હાલના તબક્કે જે પ્રક્રિયા છે તે સામે આવી રહી છે। પણ મહત્વપૂર્ણ છે કે આ જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। લગભગ 2 દિવસથી આ મંડપ નાખવાની પ્રક્રિયા ચાલી રહી છે અને હવે જ્યારે આ ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ 11 વાગ્યાથી થવા જઈ રહ્યો છે ત્યારે મહત્વપૂર્ણ છે કે આ ગુજરાતને નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ ટૂંક સમયમાં જ મળી જશે। કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનારાયણ TV 13 ગાંધીનગર।